જ્યારે તમને કોઈ એમ કે ને કે આ કામ તમે નહીં કરી શકો અથવા તો આ કામ તમારાથી નહીં થાય, ત્યારે મોટા ભાગના લોકો પોતાનો આત્મવિશ્વાસ ડગમગાવી દે છે અને ક્યાંક પાછળ રહી જાય છે. એને પોતાની અંદર એવો સવાલ થાય છે કે હું સાચો છું કે આ વ્યક્તિ સાચો છે, અથવા હું ખોટો છું કે આ વ્યક્તિ ખોટી છે. શું કામ? કારણ કે ખુદ ઉપર જ વિશ્વાસ નહીં હોય તો એ કાર્ય કઈ રીતે તમે કરી શકશો? મારો એક સવાલ છે, જંગલનો રાજા શા માટે સૌથી મોટું પ્રાણી નથી? કારણ કે સૌથી મોટાની અંદર આવે છે હાથી. આગળ વાત કરું કે સૌથી વધારે બુદ્ધિશાળી, બુદ્ધિની અંદર આવે છે શિયાળ. આપણને બધાને ખબર છે શિયાળ એ સૌથી વધારે બુદ્ધિશાળી પ્રાણી કહેવાય. આગળ વાત કરું કે જે સૌથી મોટું છે, મોટું મીન્સ કે લંબાઈમાં મોટું છે, એ લંબાઈની અંદર આવે છે જીરાફ. આ લંબાઈ તો એ પણ શા માટે એ જંગલનો રાજા નથી? શું કામ? અને ચોથી અને ફાઇનલ વાત કરું કે જે વ્યક્તિ, જે પ્રાણી આ ત્રણમાંથી એક પણ નથી તેમ છતાં એ સૌથી વધારે સ્પીડમાં છે. સ્પીડની અંદર આવે છે ચિત્તો. આ ચારમાંથી કોઈ પણ એક પણ પ્રાણી એ જંગલનો રાજા શું કામ નથી યાર? કારણ કે આ લોકોનું બિલીફ સિસ્ટમ જ એવું છે કે હું જંગલનો રાજા બની શકું એમ જ નથી. એટલા માટે તો જંગલનો રાજા સિંહ જ શું કામ છે? શા માટે જંગલનો રાજા સિંહ કહેવાય છે? એને કિંગનું બિરુદ શું કામ આપવામાં આવ્યું? કારણ કે સિંહને જ્યારે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ને ત્યારે સિંહે એવી વાત કરી. સૌથી પહેલા ઇન્ટરવ્યુએ સિંહને પ્રશ્ન પૂછ્યો કે યાર તમને એવું શા માટે લાગે છે કે તમે જંગલનો રાજા છો? ત્યારે સિંહે એવું વસ્તુ કીધી કે મને એવું લાગે છે કે હું જંગલનો રાજા છું એટલા માટે એ જંગલનો રાજા છે. કારણ કે એનું બિલીવ સિસ્ટમ, જ્યારે પણ તમે એવું માનો છો કે મને જંગલનો રાજા તો શું કામ કહેવામાં? કારણ કે મને એવું લાગે છે કે હું છું એટલા માટે. જ્યારે તમે ખુદ ઉપર વિશ્વાસ કરવા માંડો છો ને ત્યારે એક સૌથી વધારે મેઇન ઘટના એ બને છે કે તમારો આ જે એટીટ્યુડ છે ને, એટીટ્યુડ એ બદલાઈ જાય છે. અને આગળ વાત કરું કે આજે તમારું એટીટ્યુડ હોય ને એની ઉપરથી તમારું એક્શન પણ એવું જ બદલાઈ જાય છે. શા માટે આપણને નવા કપડાં પહેરીને આમ તૈયાર થઈને આમ ઊભું રહેવાની મજા આવે છે? શું કામ મજા આવે છે? કારણ કે આપણો એટીટ્યુડ બદલાઈ જાય છે, આપણી એક્શન બદલાઈ જાય છે, વાત કરવાની રીત બદલાઈ જાય છે. એટલા માટે જ્યારે તમને તમારી ખુદ પર વિશ્વાસ હોય ને ત્યારે આ બધા કાર્ય સંભવ છે. અરે યાર હું એક વસ્તુ કહું કે જે વ્યક્તિ છાપું વેચતો હોય, જેના પિતા એક નાવિક તરીકે હોય અને એ રામેશ્વરમના ધનુષકોડી નામના એક નાનકડા ગામમાંથી આવીને જો મિસાઇલ મેન APJ અબ્દુલ કલામ બની શકતો હોય તો તમે અને હું કેમ નહીં? આગળ વાત કરું કે જે વ્યક્તિ 10મું ફેલ છે, આજે પણ એ વ્યક્તિ 10મું ફેલ છે. આજે કોઈ એમને એમ નથી કહેતું કે તમે 10મું ફેલ છો, કારણ કે એને આજે લોકો ક્રિકેટનો ભગવાન કહે છે. હું વાત કરું છું સચિન તેંડુલકરની, સચિનની. શા માટે યાર? કારણ કે સચિનને ખબર હતી કે હું કરી શકું એમ છું એટલા માટે. APJ અબ્દુલ કલામને ખબર હતી કે હું કરી શકું એમ છું એટલા માટે. જ્યારે પણ તમારું બિલીફ સિસ્ટમ તૈયાર કરો છો ત્યારે તમારું એક્શન રિએક્શન બદલાઈ જાય છે. એટલા માટે જ્યારે પણ તમને એવું લાગે ને કે યાર હવે શું કરવું, કઈ સમજાતું નથી, કે હવે હું આ નહીં કરી શકું, ત્યારે પોતાની અંદર એક જ વસ્તુ યાદ રાખજો કે આ વસ્તુ મારાથી જ થઈ શકે, મારી સિવાય કોઈ ન કરી શકે. એટલા માટે અને આગળ એક છેલ્લું ઉદાહરણ આપું કે જે વ્યક્તિ બસમાં આમ ટિકિટ કલેક્ટ, આમ કહેવાય ને કે કંડક્ટરની નોકરી કરતો હોય અને ત્યાંથી એ જો સાઉથનો સુપરસ્ટાર રજનીકાંત બની શકતો હોય ને તો તમે હું કેમ નહીં યાર? શા માટે આપણે નથી બની શકતા? એવી કઈ વસ્તુ છે જે આપણને પાછળ રાખે છે યાર? તો પોતાની ઉપર વિશ્વાસ કરતા શીખો. અને આ વિડીયો પણ એવા જ યુવાનોને ડેડિકેટ કરું છું કે જે કંઈક ને કંઈક એવું લાગે છે કે યાર હું નહીં કરી શકું. અરે યાર તમે કરી શકો એમ છો. પોતાની ઉપર વિશ્વાસ હોય ને તો આખી દુનિયા હાસિલ કરી શકાય છે. તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.